પેટની સોનોગ્રાફી તો નોર્મલ આવે છે, પરંતુ સતત પેટમાં બળતરા થયા કરે છે, પેટની અંદર પથ્થર પડેલા હોય તેવું લાગે છે અને વર્ષોથી કબજિયાતની તકલીફ છે. સ્વાગત છે તમારું પેટ સાફ તો રોગ માફ એપિસોડ 1. આ સ્થિતિને આયુર્વેદમાં મંદાગ્નિ એટલે કે લો ડાયજેસ્ટિવ ફાયરનું પરિણામ કહેવામાં આવે છે. જઠરની અંદર એક ખાસ અગ્નિ રહેલી હોય છે જેને જઠરાગ્નિ કહેવાય છે. આ જઠરાગ્નિ તમારા ખોરાકનું પાચન કરવામાં મદદરૂપ થાય છે. જ્યારે આ જઠરાગ્નિ મંદ પડી જાય એટલે કે મંદાગ્નિ બની જાય ત્યારે નવા આવેલા ખોરાકનું પાચન કરી શકતું નથી, જે પાછળથી કબજિયાત, ગેસ અને એસિડિટી કરાવે છે. પણ જો આ મંદ પડેલી અગ્નિને ફરીથી પ્રજ્વલિત કરવામાં આવે તો એક પણ પ્રકારની સમસ્યા થતી નથી, પરંતુ તેના પહેલા તમારે ભોજનને સારું કરવું પડશે. સમયસર ભોજન કરવું અતિ આવશ્યક છે. બહારના ખોરાકને ટાળો, મેંદાની બનાવટ હોય કે દૂધની બનાવટ હોય, અને સાથે તીખા અને તળેલા ભોજનનો ત્યાગ કરો. જો તમારે પેટને સ્વસ્થ રાખવું હોય તો અત્યારે જ આ સ્ક્રીન પર દર્શાવેલી માહિતીનો સ્ક્રીનશોટ લઈ લો અને આવતા 21 દિવસ સુધી તેનો પ્રયોગ કરો અને કેટલો ફાયદો થાય છે તે મને જણાવો.